રાજ આવી ગયો બેટા? ચાલો જલ્દીથી હાથ મોઢું ધોઈ લે અને પછી તારે ટ્યુશન જવાનું છે, બરાબર? મમ્મા, આજ હું બહુ થાકી ગયો હું, મને ટ્યુશન ના મોકલને. ના બેટા, ટ્યુશન તો જવું પડે, કેમ કે જો તારા જે ક્લાસના તારા ફ્રેન્ડ્સ છે એ બધા તારાથી આગળ થઈ જશે અને તું પછી પાછળ રહી જઈશ, એટલે ટ્યુશન તો જવું જ પડે. રાજ બેટા જલ્દી ચાલો, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. ચાલો 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 બેટા, ડાન્સ ક્લાસનો ટાઈમ થઈ ગયો છે. મમ્મા, હું બહુ જ થાકી ગયો છું, હમણાં તો ટ્યુશન થી આવ્યો. ના બેટા, ડાન્સ ક્લાસમાં તો જવું જ પડશે, નહીંતર તું બધાયથી પાછળ રહી જઈશ, એટલે ડાન્સ ક્લાસમાં તો જવું જ પડશે. ચાલો જલ્દી. રાજ ચાલો બેટા, હોમવર્ક કરી નાખો, ત્યાં સુધી હું તારા માટે જમવાનું બનાવીને લાવું છું. ના બેટા, હોમવર્ક તો કરવું જ પડશે, નહીં તો તું બધાથી પાછળ રહી જઈશ પછી, હો? રાજ બેટા, અરે આ તો સૂઈ ગયો જમ્યા વગરનું. બાળકોનો થાક મહેસૂસ કરો, એની હસી બચાવો. જ્યારે દિલ ખુશ હશે ત્યારે શીખવું આસાન થશે.